કે ચૈતરભાઈથી કે રાજુભાઈથી ડરી જાય, એવું બને નહીં. તો પછી કેમ જેલમાં પૂરવા પડે છે? ભાજપ પાર્ટીને જનતા જાગી જાય, જનતાનો આત્મા જાગી જાય, એ વાતનો બહુ ડર લાગી રહ્યો છે કે ચૈતરભાઈ વસાવા ઉભા રહે તો કરોડો આદિવાસી યુવાનોનો આત્મા જાગે, એની આંખ ખુલ્લે અને એનામાં હિંમત આવી જાય છે ભાજપ સામે લડવાની. રાજુભાઈ કરપડા બોલે તો હજારો ખેડૂતોની અંદર હિંમત આવે, એમની આંખ ખુલ્લે, એમનો આત્મા જાગે. ગોપાલભાઈ બોલે તો હજારો લોકોનો આત્મા જાગે છે ને, અને કરોડો લોકોનો આત્મા જાગી જાય તો ભાજપના ભૂકા નીકળી જાય. એ વાતનો એને ડર લાગે છે કે આ લોકો જાગવા ન જોઈએ, લોકો જાગવા ન જોઈએ, લોકોની આંખ ન ખુલવી જોઈએ, લોકોનો આત્મા ન જાગવો જોઈએ. કેમ કે લોકો જાગી જાય તો ભલભલી સરકારોના ભૂકા નીકળી જાય એવી તાકાત લોકોમાં હોય છે. અને આ રાજુભાઈ, આ ચૈતરભાઈ, આ પ્રવીણભાઈ, આ ગોપાલભાઈ, આ કેજરીવાલજી, આ ઈશુદાન ગઢવી, આ બધા લોકો ગુજરાતની જનતાને જગાડવાનો ગુનો કરી રહ્યા છે, એટલે એમને જેલમાં પૂરવામાં આવે છે. કે શું કામ જગાડો છો? 30 વર્ષથી જેને ઊંઘવા દીધા છે, જેને ઊંઘાડી દીધા છે, જેની અંદર હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન જ્ઞાતિવાદના નામે લોકોની આંખો બંધ કરી દેવામાં આવી છે, એ લોકોને જગાડવાનું પાપ કરે એને તો જેલમાં ભાજપ પૂરવાની જ છે. વ્યક્તિથી નહીં, સમૂહથી ડરે છે ભાજપ, અને વ્યક્તિઓ બધા ભેગા મળી અને સમૂહને જાગૃત કરવાનું કામ કરે છે. દોસ્તો, આજ ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે સામાન્યમાં સામાન્ય કામ માટે લોકોએ લાચારી કરવી પડે છે. સરકારના માણસો આવે, વડાપ્રધાન આવે, મુખ્યમંત્રી આવે, કોઈ મંત્રી આવે, પ્રદેશ પ્રમુખ આવે, તો આખું સરકારી તંત્ર રાત આખી કામ કરે, વરસતા વરસાદમાંય કામ કરે, ગમે તેવું અઘરામાં અઘરી વિષય હોય તો પણ રાતોરાત બધું કામ કરે, અને રાતમાં રોડ બની જાય, ફૂલડાના કુંડાઓ મુકાઈ જાય, રંગરોગાન થઈ જાય, સ્પ્રે છટાઈ જાય, બધી જ વ્યવસ્થા આખી રાતમાં ઊભી થઈ જાય. પણ ગુજરાતનો સામાન્ય માણસ પોતાના જમીનની 7/12માં એક એન્ટ્રી કરાવવા જાય તો મામલતદાર ઓફિસમાં 20-25 ધક્કા ખાવા પડે, અને છેલ્લે એજન્ટોને કંઈક 2 પૈસા આપો તો કામ થાય. દોસ્તો, સરકારનો માણસ આવે તો રાતોરાત કામ થઈ જાય. એનો અર્થ તો એ છે કે સરકારમાં રાતોરાત કામ કરવાની ક્ષમતા તો છે, આવડત તો છે, પણ મન નથી એવું કામ કરવાનું. કેમ કે ન કરીએ તો એ લોકો મત તો દઈ જ જાય છે ને. દિલ્હી સલ્તનતથી મુઘલ સમ્રાટ આવ્યા હોય એમ રાતોરાત બધું ચાલુ થઈ જાય. ઇતિહાસમાં ભણાવવામાં આવે છે કે મુઘલ રાજાઓ જ્યારે આવતા આવી રીતે ક્યાંક બીજે, ત્યારે એના જે માણસો હોય રાતોરાત રોડ બનાવતા, ફૂલડા મૂકી દેતા, મંડપો બાંધતા, ગેટ બનાવતા. શું કામ? તો કે જિલ્લે ઇલાહી આવે છે, એના સ્વાગતમાં રોડ બનાવવા પડે. દોસ્તો, ગુજરાતની હાલત કંઈ આનાથી વધુ સારી નથી. લોકશાહી છે કે મુઘલશાહી છે ખબર નથી પડતી. આપણે રોડ માટે, શાળા માટે, દવાખાના માટે, સરકારી બસ માટે, સિંચાઈના પાણી માટે, જમીનના થોડાક ટુકડા માટે, સેજ રોજગાર માટે અને થોડીક સલામતી માટે સરકારોને હાથ જોડવા પડે. જે સરકારને તમે મત આપો, જે સરકારને તમે ટેક્સ આપો, એ સરકાર તમારું કામ નહીં કરે. દોસ્તો, આપણે ત્યાં કોઈક માણસને નોકરીએ કામે રાખ્યો હોય, ડ્રાઈવર હોય કે ખેતીવાડી હોય, અને જરાક કામ ન કરે તો આપણે બીજી વખત એને ના પાડી દઈએ છીએ કે ભાઈ તું કાલથી કામે ન આવતો. અને આ ભાજપની સરકાર 30 વર્ષથી આપણું કામ નથી કરતી, છતાંય આપણો હાથ એના બટન ઉપર વયો જાય. આપણે પણ કહેવું પડે કે ભાજપવાળા કાલથી હવે તમારે કામે આવવાનું નથી. વિધાનસભામાં અમે આમ આદમી પાર્ટીની સરકારને જવાબદારી સોંપવા જઈ રહ્યા છીએ. મિત્રો, મેં તમને પહેલા જ મારી વાતમાં કીધું કે મન હોય તો માળવે જવાય. આ દરેક દુનિયાની દરેક બાબત મન ઉપર નક્કી થાય છે. ગોપાલભાઈનું મન હતું તો કોન્સ્ટેબલની નોકરીમાંથી રાજીનામું આપ્યું તો આજ ધારાસભ્ય બનીને ઊભા છે. ચૈતરભાઈનું મન હતું તો સરકારી નોકરીમાંથી રાજીનામું આપી આજ ધારાસભ્ય તરીકે ઊભા છે. જે દિવસે ગુજરાતના ગામડાનો સામાન્ય ખેડૂત, સામાન્ય મજૂર માણસ, મજૂરી કરતો વ્યક્તિ, ગરીબ વ્યક્તિ મનથી નક્કી કરી લેશે ને કે આ ભાજપને કાઢવી છે,
તે દિવસે ગુજરાતમાંથી ભાજપના એવા મૂળિયા ઉખડી જશે કે 100 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપની સરકાર પાછી નહીં આવે દોસ્તો. ગરીબોને રીબાવવામાં કશું જ બાકી નથી રાખ્યું આ લોકોએ. તમે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, જ્યાં જુઓ ત્યાં તાનાશાહી, પોલીસ મોકલે, સરકારી તંત્રની દબાણ આવે અને નાના માણસને ડરાવવાની દુકાન ચાલુ કરી છે ભાજપે. પણ તમને સત્તા મળી હોય, સત્તામાં બેસવાનો અધિકાર જનતાએ આપ્યો હોય તો સત્તાનો ઉપયોગ જનતાને ડરાવવામાં નહીં પણ જનતાને સલામતી, સુરક્ષા અને સુવિધા પૂરી પાડવામાં થવો જોઈએ. આજ જનતાને કોઈ સુવિધા મળી નથી રહી. ગુજરાતના ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. વેપારીઓને જીએસટીના નામે રેડ પડાવી દઉં, આ કરાવી દઉં, તે કરાવી દઉંના નામે લૂંટવામાં આવી રહ્યા છે. અનેક ગામડાના ખેડૂતોની જમીનમાં જબરજસ્તીથી વીજળી કંપનીઓના થાંભલાઓ નાખવામાં આવે છે. કોઈ વળતર ચૂકવ્યા વગર દાદાગીરી કરી પોલીસને સાથે લાવી અને ખેડૂતના ખેતરમાં ગમે ત્યાં થાંભલો નાખી દેવાનો, ગમે ત્યાં રોડ બનાવી દેવાનો, ગમે ત્યાં ગમે તે બની જાય. કોઈ કાયદો, કોઈ વ્યવસ્થા, કોઈ નીતિ નિયમનું પાલન થતું નથી. અને એવા સમયે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં ગુજરાતના લોકોની લડાઈ લડી રહી છે. તમને બધાને એમ લાગતું હોય કે આમ આદમી પાર્ટીના યુવાનો ગુજરાત માટે સારું કામ કરી રહ્યા છે, તમને એમ લાગતું હોય કે આ યુવાનોના હાથ મજબૂત કરવાની જરૂર છે, તો તમારો આશીર્વાદ ભરેલો હાથ અમારી આમ આદમી પાર્ટી ઉપર મૂકશો તો અમે ઘણું સારું કામ ગુજરાતમાં કરી શકશું. દોસ્તો તમારા આશીર્વાદની જરૂર છે, મહેનતની જરૂર છે. આપણે બધાએ આપણા ગામમાં, આપણા મત વિસ્તારમાં, આપણા સમાજમાં, વોટ્સએપના ગ્રુપમાં પણ આમ આદમી પાર્ટી કેટલી જરૂરી છે એની ચર્ચાઓ ચાલુ કરવી પડશે. ઘણી વખત આપણે બોલતા શરમાઈએ. આપણને એમ થાય કે અમારી જ્ઞાતિના વોટ્સએપના ગ્રુપમાં આમ આદમી પાર્ટીનો મેસેજ નાખીશ તો ફલાણા ભાઈ નારાજ થઈ જશે. દોસ્તો, ફલાણા ભાઈની નારાજગી નહીં, આખું ગુજરાત ભાજપથી નારાજ છે. વટથી મેસેજ નાખવાનો વોટ્સએપમાં જે કાંઈ સારો આવતો હોય. આપણે કંઈ ખોટું કામ કરતા નથી, આપણે કંઈ ભ્રષ્ટાચાર કરતા નથી, તાનાશાહી કરતા નથી, લોકોને લૂંટતા નથી. તો ડરવાનું શા માટે? અને ડરનું સામ્રાજ્ય પેદા કર્યું છે. વધુમાં વધુ શું કરી શું લેશે? મારી નાખશે. ચૈતરભાઈને જેલમાં પૂરી દીધા તો મારી નાખ્યા. ગોપાલભાઈને મારી નાખશે. એવી તો ઓકાત નથી ભાજપવાળાની કે અમને હાથે અડાડીએ કે. દોસ્તો, સરકારમાં છે, પોલીસ એમના હાથમાં છે, જેલ એમના હાથમાં છે, સરકારી વકીલ એમના હાથમાં છે. ત્યાં સુધી ભલે પાવર કરે પણ કાલે સરકાર બદલાશે તો 2 કલાક લોકઅપમાં બેસવાની એમની તૈયારી નથી. દોસ્તો, ચૈતરભાઈ 3 મહિના જેલમાં રહે, હું જેલમાં રહેલો છું, ઈશુદાન જેલમાં છે, રાજુભાઈ જેલમાં રહેલા છે. અમારી તો 3 મહિના નહીં 3 વર્ષે રહેવાની તૈયારી છે. પણ ભાજપના મિત્રોને વિનંતી છે કે જેટલું ખમી શકો એમ હોય, જેટલું સહન થાય એમ હોય એટલો જ જુલમ અમારા ઉપર કરજો. કાલે ગુજરાતની જનતા સરકાર બદલશે. કાલે આ કરોડો લોકોનો આત્મા જાગશે. ગામડાના માણસથી લઈ અને શહેરોમાં રહેનારા લોકો સુધીનો આત્મા જાગે અને ગુજરાતમાં સરકાર બદલાશે. તે દિવસે જેણે જેણે જનતાના પાયની લૂંટી કરી છે, લૂંટી લીધા છે, એ બધાનો હિસાબ કરશું. ત્યારે સહન થઈ જવું જોઈએ ભાજપવાળાથી. દોસ્તો મિત્રો, મારી એટલી જ વિનંતી છે કે આપણે બધાએ ખૂબ વિશાળ મોટો સંઘર્ષ કરવાનો છે. આપણે બધાએ અહીંથી મન બનાવીને જવાનું છે કે હું મારા ગામમાં કમસે કમ આમ આદમી પાર્ટીને વધુ મત મળે એવી કોશિશ કરીશ. કેમ કે આખી દુનિયામાં, આખા ગુજરાતમાં એક માણસ ન પહોંચી શકે, પણ પોતાના મોહલ્લામાં, પોતાના ફળિયામાં, પોતાની જ્ઞાતિમાં, પોતાના વિસ્તારમાં તો માણસ કહી શકે કે નહીં. દરેક માણસ જો પોતાના મોહલ્લા ફળિયાની જવાબદારી લે અને પોતાના ફળિયામાંથી, મોહલ્લામાંથી, ગામમાંથી આમ આદમી પાર્ટીને જો વધુને વધુ મત અપાવે તો આખા ગુજરાતમાંથી આ તાનાશાહી હટાવી અને આમ આદમી પાર્ટીનું શાસન કરી શકાય એમ છે. દોસ્તો, આજ આપ સૌ આટલા ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીની સભામાં પધાર્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ સભાને સફળ બનાવવા માટે અમારી આ વડોદરા અને આસપાસના તમામ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમને પણ હું વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું કે ખૂબ સારી એમણે મહેનત કરી છે.
સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ઢીલું પડવાનું થતું નથી. આજે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં આપણા માર્ગદર્શક અને તમારા મારા જેવા એક આમ આદમીને ગુજરાતમાં રાજનીતિની તક અપાવનાર અને દેશની રાજનીતિમાં છવાઈ જનાર પોતાની નીતિઓના કારણે માનનીય આપણા સંયોજક અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળીઓ થઈ જાય મિત્રો. માનનીય ગોપાલરાયજી, માનનીય ગોપાલભાઈ, ચેતરભાઈ, મનોજભાઈ, અશોકભાઈ, બ્રિજરાજભાઈ અને તમામ મંચસ્થ મહાનુભાવો, સાગરભાઈ અને સૌ આપ દૂર દૂરથી પધારેલા અને ગુજરાતની રાજનીતિમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં જેવો ડંકો વગાડવાના છે એવા સૌ આપ સૌને હું નમન કરું છું, વંદન કરું છું સાહેબ. આજે અહીંયા તમે ખાલી હોદ્દા લઈને બેઠા છો મને ખબર છે, પણ મને એટલો વિશ્વાસ છે કે માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે તમને ને મને મોકો આપ્યો છે, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી પોતાના સગાવાલા, જમાઈઓ, માસિયાઈઓ, દેરો, કાકાઓ, બાબાઓ એને ગોઠવવાનું કામ કર્યું. પણ આજે મને અહીંયાથી દેખાઈ રહ્યા છે હજારો તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો મને અહીંયાથી મુંડીઓ દેખાઈ રહી છે સાહેબ. લડવું છે ને બરાબર? પાકું છે ને મિત્રો? આજે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીએ જે ક્રાંતિ લાવી છે, નહીં તો તમને ને મને કોણ મત આપે, કોણ હોદ્દો આપે, કોણ સત્તા આપે? આજે તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવા વર્ષોથી મહેનત કરતા હતા, પણ આમ આદમી પાર્ટીમાં આવ્યા એટલે અત્યારે આદિવાસી સમાજનો અવાજ વિધાનસભા સુધી લઈ ગયા સાહેબ. આ ગોપાલભાઈ ઇટાલિયા નહીં તો અમને કોઈને કઈ ટિકિટ ન મળે ભાઈ. હા, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી આ જ ધંધો કર્યો. તમે સાંસદ બનાવો ભાજપના નેતાને એટલે ધારાસભ્ય તો કે મારી દીકરી બનશે, કોર્પોરેટર, મેયર તો કે મારી ભાણી બનશે. વારો જ ન આવે આપણો. સાચી વાત કરું છું ભાઈ. પણ મિત્રો આજે અરવિંદ કેજરીવાલજીના કારણે, અરવિંદ કેજરીવાલજી એ માત્ર નેતા નથી, અરવિંદ કેજરીવાલજી ખાલી રાજનેતા નથી મિત્રો, ઈશ્વરે મોકલેલા ભારતમાં ભાજપના ભૂકા ગાડી નાખવા માટે ઈશ્વરે મોકલેલા દૂત છે સાહેબ. અને એના નેજા હેઠળ અરવિંદ કેજરીવાલજીની આખી સેના સાહેબ આજે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા આગામી ચૂંટણીમાં 12,000 યોદ્ધાઓ આપણે ઉભા રાખવાના છે, તમને બધાને તૈયાર કરવાના છે સાહેબ. અને તમે કલ્પના કરો, તાલુકા જિલ્લાની ટિકિટ, નગરપાલિકા કે મહાનગરપાલિકાની ટિકિટ મેળવવી હોય એટલે 20-20 વર્ષ સુધી ભાજપ કોંગ્રેસના નેતાઓ માટે ભજીયા લઈ આવીએ, ગાંઠિયા લઈ આવીએ, ચા લઈ આવીએ, ચપ્પલ ઘસાઈ જાય, એના દીકરાને સ્કૂલે મૂકી આવીએ ને તોય ટિકિટનો મેળ નથી પડતો. આ સાચું કીધું મેં? પણ મિત્રો આજે આમ આદમી પાર્ટી એક એવી હિન્દુસ્તાનની પાર્ટી છે મિત્રો, મેં ખુલ્લામાં પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે જે પણ વ્યક્તિ ભાજપની તાનાશાહી સામે લડવા માંગતો હોય, ગુજરાતની જનતા માટે લડવા માંગતો હોય, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, માત્ર ને માત્ર ઈમાનદાર ને નિષ્ઠાવાન હોય, એ ગમે ત્યારે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઓપન ફોર્મ ભરે અને ચૂંટણી લડવા તૈયાર થાય સાહેબ. આવું હિન્દુસ્તાનમાં મિત્રો પહેલો દાખલો આપણે ગુજરાતમાં બન્યો છે. અને આજે સાહેબ આ કોઈ સભા નથી, આજે આ મારા બૂથના સૈનિકો છે જે ભાજપના બૂથ ઉપર કબજા કરે છે. ભાજપ વાળા, કોંગ્રેસ વાળા ઈ બૂથ ઉપર આ વખતે છાતી ઠોકીને ઉભા રહી અને મતદાન કરાવીને બૂથને આગળ લાવનાર યોદ્ધાઓ છે સાહેબ. તમારા માટે એક વાર આજે મેં અરવિંદજીને એટલા માટે જ કીધું હતું કે મેં કીધું સાહેબ બૂથ ઉપર એવા યોદ્ધાઓ તૈયાર થયા છે, એને એકવાર પ્રોત્સાહનની જરૂર છે, એને મજબૂત થવાની જરૂર છે.
મિત્રો હવે આપણે ભાજપની તાનાશાહી સહન નથી થતી. આ બરોબર કે નહીં ભાઈ? મરજી પડે ત્યારે પોલીસનો દુરુપયોગ કરે. ભાજપ એવા ડરપોક છે 25 પોલીસ વાળા લઈને. હવે એ આપણી સુરક્ષા માટે પોલીસ છે કે ભાજપની સુરક્ષા માટે ખબર જ નથી પડતી. તમે જુઓ, ગઈકાલે અમદાવાદમાં આપણે સંમેલન કરવાનું હતું. ત્યાંના પ્રદેશ પ્રમુખ છે ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ, એની વિધાનસભામાં હતું. આપણે પરચો દેખાડવાનું હતું. એમણે માલિકને, જમીનના માલિકને ધમકીઓ મારી અને ત્યાં થવા ન દીધું. બીજે લઈ ગયા, ત્રીજે લઈ ગયા, ચોથે લઈ ગયા. મિત્રો હવે આ કાયમી પોસાય એમ નથી હો આપણે પણ. બરોબર કે નહીં? હવે આ બિલાડીની બચ્ચાની જેમ આવી રીતે ફરતું રહેવું છે કે પછી સિંહની જેમ ભાજપ પર એને દોડાવવા નીકળવું છે? નક્કી તમારે કરવાનું છે. બોલો, તૈયાર છો? તો મિત્રો હવે જાજી રાહ જોવાની જરૂર નથી. ભાજપ વાળાને 2 મહિના છે હજી. જેટલા અત્યાચાર કરવા એટલા કરી લે. આજે ચેતરભાઈ ને, ગોપાલભાઈ ને, પ્રવીણભાઈ ને, રાજુભાઈ ને, રમેશભાઈ ને, ઢગલાબંધ ને એમણે જેલમાં નાખ્યા. હવે કાયમી આપણે જેલમાં નાખી દે ને પછી જોતા રહેવું, ડંકા વગાડવા, એ પણ મજા ન આવે. હવે આપણે જેલમાં એમને નાખવાનો વારો છે. બોલો, તૈયાર છો કે નહીં? અને આપણે સારા માણસ ચોક્કસ છીએ, પણ એટલા પણ સારા નથી. હું ભાજપ વાળાને કહેવા માંગુ છું કે તમારામાં વાહો એટલો જ મજબૂત રાખજો. તમારામાં તાકાત હોય એટલું જ અમારા ઉપર અત્યાચાર કરજો. બાકી વ્યાજ સાથે વસૂલાત ન કરીએ ને તો ફટ છે અમે રાજનીતિમાં આવ્યા સાહેબ. તમારી કુંડળીઓ અમારી પાસે છે, પણ મિત્રો આ બધું કોના હાથમાં છે? અમે તો તમને પ્રોત્સાહન આપીશું, તમને મજબૂત કરીશું, પણ આ તમારા હાથમાં છે. આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, નગરપાલિકાઓની ચૂંટણી આવે છે, મહાનગરપાલિકાઓની ચૂંટણી આવે છે, અને એમાં જો તમે તમારું ખાલી બૂથ સંભાળી લો, બાકીની જવાબદારી અમારી છે. અને તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ભાજપ વડા કદાચ 1 મહિનો જેલમાં નાખશે, 2 મહિના જેલમાં નાખશે, 3 મહિના જેલમાં નાખશે. મિત્રો આપણે જેલથી ડરવાનું નથી, જેલથી બીવાનું નથી. અમારો વારો આવી જાત. હમણાં આ બધું થયું કડદાકાંડ, એમાં મને તો ડિટેન કરી લીધો હતો, નહીં તો હું અત્યારે જેલમાં હોત. એનાથી આપણે બીવાનું નથી. આપણે જેલમાંથી બીક કાઢી નાખીએ એટલે ભાજપનું દોડું થઈ જાય. તમે જુઓ, ઘણા લોકો આપણે આમ આદમીમાં નથી જોડાતા. શું કામ? તમારા સગા સંબંધી હશે, ભાજપમાં મજબૂત નેતા હશે. આપણે કેવું, ભાઈ આવી જાય ને આપમાં, તો કાલે મને જેલમાં નાખી દે. અરે ગટકુડિયા, જેલથી ડરે ઈ આ નહીં, આ તો ગુજરાતની જનતા છે. અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ. આપણે જેલથી ડરવાનું નથી, પણ જેલમાં જેટલો જાઓ. આજે ચેતરભાઈ ને 2 વખત જેલમાં નાખ્યા છે. આપણે હિસાબ કરીને રાખ્યો છે. સરકાર બને એટલે ડબલ વ્યાજ સાથે એમને નાખવાના થાય છે. પણ આપણે કરવા શું આવ્યા છીએ આપણે કહી દઉં મિત્રો. આજે વડોદરામાં હું આવતો હતો, હમણાં મને માનનીય અરવિંદ કેજરીવાલજીને મળવા હરણી બોટકાંડ વાળા પીડિતો આવ્યા. 2 વર્ષ પહેલા જેના બાળકો સાહેબ ભાજપની અણઆવડતના કારણે નાના નાના ભૂલકાઓ મૃત્યુ પામ્યા ને, એને સાંભળવા કોઈ તૈયાર નથી. એમને મુઆવજો આપવા કોઈ તૈયાર નથી. એમની પીડા તમે જુઓ તો આજે તમને થાય કે મારો સગો મામો ભાજપમાં હોય ને તો એને પાડી દેવાનું છે. એટલી બધી પીડા હતી સાહેબ એમાં. અને એટલા માટે હું કહું છું, હમણાં જ મને બરોડામાં મળ્યા એક ભાઈ, મને કીધું ઈશુદાનભાઈ તમે આજે સભામાં આવ્યા છો? તો કે મેં કીધું હા. તો કે એક મુદ્દો લેજો ને. મેં કીધું શું? મને કે અહીંના અમારા બરોડાના યુવાન હતા વિપુલભાઈ ચાલા, બિચારા બાઇકથી જતા હતા. એના પરિવારને એમણે ઉતાર્યું, કંઈક વસ્તુ લેવા ગયા, ભાજપના ખાડામાં પડ્યા અને સાહેબ મૃત્યુ પામ્યા. આવા લોકોને આપણે બચાવવાનું કામ કરવું છે મિત્રો. આવા લોકો માટે આપણે આવ્યા છીએ. એમનો શું ગુનો હતો? જેમણે ભાજપને મત આપ્યા, એમના મમ્મી પપ્પાએ ભાજપને મત આપ્યા છે, એના સાસુ સસરાએ ભાજપને મત આપ્યા છે, પણ ભાજપે શું કર્યું વિપુલભાઈ સાથે? એમણે ભ્રષ્ટાચાર કરી
અને ખાડો કરાવડાવ્યો અને એ ખાડામાં જીવ ગયું. આ ભાજપની તાનાશાહીથી આપણે સાહેબ ગુજરાતને છોડાવવાનો છે. અને એમાં મારી આપણે વિનંતી છે, વધારે એટલા માટે નથી બોલતો કે માનનીય અરવિંદજીને સાંભળવાના છે, પણ હું આપણે કહેવા માંગુ છું કે આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. આજે ગોપાલભાઈ હમણાં કીધું કે વોટ્સઅપમાં મેસેજ નાખતા આપણે ડરીએ છીએ. શું કામ ડરીએ સાહેબ? વોટ્સઅપ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, તમે રોજ લાઈવ થાઓ અને આ ભ્રષ્ટાચારી ભાજપની તાનાશાહી સામે લડો. આજ ગુજરાતની જનતા, ભાવિ પેઢી તમને ક્યારે જિંદગીમાં ભૂલી નહીં શકે. મિત્રો, આજે શહીદ ભગતસિંહને આપણે શું કામ યાદ કરીએ છીએ? તમે વિચાર કરો, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલને શું કામ યાદ કરીએ છીએ? આજે સોમનાથની સગાથે ગયેલ કેટલા એવા યોદ્ધાઓ છે ને શું કામ આપણે યાદ કરીએ છીએ ખબર છે? એમણે બીજાના માટે મર્યા છે, એમણે બીજાના માટે ભોગ આપ્યો છે અને બીજાના માટે લડાઈ લડી છે. સૌ માટે સૌ લડે, પણ જે બીજાના માટે લડે, બીજા લોકો માટે લડે, એનું નામ સાચું ક્રાંતિવીર છે. આપણે માત્ર પાર્ટીના સભ્યો નથી, આપણે માત્ર પાર્ટીના હોદ્દેદાર નથી. મિત્રો, આપણે આ ગુજરાતને અજગર જેવા ભાજપના બરડામાંથી છોડાવવા માટે ઊભા થયેલા ક્રાંતિવીરોની સેના છે. અને આ સ્થિતિ આપણે કરવાનું છે કામ. આજે તમે જુઓ, આદિવાસી સમાજ ખૂબ જ દુઃખી છે. 30 વર્ષથી આદિવાસી સમાજના દીકરા કે દીકરીઓને સાહેબ આ ભાજપ ઉત્થાન નથી કરી શક્યું. ન માત્ર આદિવાસી સમાજ, કોળી ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, માલધારી સમાજ હોય અને સવર્ણ સમાજ પણ જે પછાત છે આર્થિક રીતે, એ બધાના ભાજપે ઘર સાફ કરી નાખ્યા છે. કોઈને સાહેબ દીકરા આપવા માટે, કોઈ દીકરી આપવા માટે રાજી નથી. ગામે ગામ વાંઢાની સેના તૈયાર થઈ ગઈ. બોલો, થઈ ગઈ કે નહીં? અને આ કુંવારા છોકરાઓ જો નક્કી કરે, સમજી જાય ને કે આપણે કુંવારા છીએ, વાંઢા છીએ, ભાજપના કારણે છીએ, અને એનું સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. તમે જો ગામે ગામ તમે બે જગ્યાએ જાઓ એટલે હામામાં બિચારા કુંવારા મળતા હોય, વાંઢા હોય. આપણે એમ થાય દીકરો હોશિયાર છે, મહેનત કરે છે, ખેતી કરે છે, નોકરી કરે છે, 2 નોકરીઓ કરે છે, તોય બિચારાને કોઈ છોકરી ન આપે. કારણ કે ભાજપે ધંધા નથી રહેવા દીધા, ભાજપે ખેતી નથી રહેવા દીધી, ભાજપે આપણી તમામ જે હકો અને અધિકારો તે બધા છીનવી લીધા અને બધા સંપત્તિ છે એ પોતાના મોટા માથાઓને આપી દીધી છે. આજે ભાજપ પાસે આખી ગેંગ છે મિત્રો, લાભાર્થીની ગેંગ છે. વડોદરામાં તમે વિચાર કરો, 76 કોર્પોરેટરો છે, એમાંથી 7 જ વિપક્ષના છે, 69 કોર્પોરેટરો ભાજપના છે. છતાંય તમે હાલત જુઓ ભાજપની. સાહેબ, આ ખાડા નગરીમાં ખાડાઓ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, રોડ રસ્તા તો કે કામ ચાલુ જ રહીએ, ચાલુ જ રહીએ, ચાલુ જ રહીએ. કારણ કે બૂચ મારવાનું બંધ થાય તો ચાલ કામ પૂરું થાય. આ બુચસિયાઓની ઓલાદ છે. અને એટલા માટે મારે આપને છેલ્લી વિનંતી કરવી છે, તમે તૈયાર છો તમારું બૂથ સાચવવા? તૈયાર છો? કોઈ પણ લોભ લાલચ આવે, ભાજપ વાળા કરોડો રૂપિયા લઈને બેઠા છે, છેલ્લી ઘડીએ એવું કહેશે કે આ લઈ લે, આ લઈ લે, આવું કહેશે. મામાને મોકલશે, કાકાને મોકલશે, નાનીને મોકલશે. છેલ્લે મારે આપ એક મને વચન આપો, છેલ્લે શપથ તો લેશું જ, એક વચન આપો કે કોઈ પણ લોભ લાલચ વગર આ વખતે ચૂંટણીમાં આપણે ભાજપને બતાવી દેવાનું છે. આમ આદમી પાર્ટીના બૂથ મજબૂત કરવાના છે અને વિજેતા કરવાના છે. બોલો, કરાવવાના છે? હાથ ઊંચો કરો, બે હાથ ઊંચો. બોલો, કરાવવાના છે? પાકો? બોલો, ભારત